આણંદ જિલ્લાના વાસદ અને વહેરા ખાડી પાસે મહી નદીના કિનારે મહી બીજ પર્વને લઈને મોટી સંખ્યામાં ગોપાલકોએ ઉમટી પડીને મહી નદીના પવિત્ર સ્નાન કર્યા બાદ દૂધનો અભિષેક કરી પૂજા અર્ચના કરી, જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ગોપાલક પરિવારો મહી નદીનો ખોળો ખૂંદવા ઉમટી પડ્યા હતા। ગ્વાલબાલાએ વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણના બાલ્યકાળમાં સખાની ભૂમિકા અદા કરી। ગોપાલક સમાજ પણ કદાચ તેમની જ પરિપાટી જાળવી રહ્યો છે। પશુપાલનના વ્યવસાયને લીધે કુદરત સાથે નિકટતાનો નાતો ધરાવતો વિશાળ રબારી સમુદાય પણ ગોપાલક સમાજનો જ એક ભિન્ન હિસ્સો છે। તેમની જીવનશૈલી તેમજ રીતિ રિવાજોમાં કૃતિના પૂજનની પરંપરા હજુ પણ જીવંત છે। આ પરંપરાના પાલન રૂપે મહાસુદ બીજને રબારી તેમજ ગોપાલકો મહી બીજ તરીકે ઉજવે છે। તેમાં આણંદ જિલ્લાના વાસદ મહીસાગર માતાજીના મંદિરે, વહેરા ખાડી ખાતે મહીસાગર માતાજીના મંદિરે રબારીનો સહિત ગોપાલક જાતિઓના લોકો ઘણી મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષા આભૂષણમાં નવા જમાનાની યુવા પેઢીએ આધુનિક પરિવેશમાં લોકમાતા મહીસાગરનો ભક્તિભાવપૂર્વક ખોળો ખૂંદ્યો હતો। અહીંયા દૂધની અભિષેક કરો છો મહીસાગર માતાએ આવીને, શું છે વિગતો? એ અમારા પરંપરાથી અમારા પૂર્વજો કરતા આવ્યા છે, અમે કરીએ છીએ અને પાછલી પેઢી પણ કરશે। અમને બહુ ખૂબ આવી અને આશીર્વાદ મળે છે। દૂધની ધારાવત કરીએ છીએ, આખું વર્ષ અમારું સુખમય જાય છે, સુખ શાંતિમાં, એવી આસ્થાથી અમે અહીંયા આવીએ છીએ। મોટી સંખ્યામાં ગોપાલકો આવે છે, શું પરંપરા છે? પરંપરા એવી છે કે મહી અને સાગરનું અહીંયા લગ્ન થયેલું, શંકર ભગવાનની હાજરીમાં થયેલું, ત્યારે રબારી સમાજના વ્યક્તિ દ્વારા ત્યાં કન્યાદાન આપવામાં આવેલું, ત્યારથી આ પરંપરા ચાલુ છે। મહાસુદ બીજના દિવસે મેળો ભરાય છે અહીંયા આગળ, અને તમામ રબારી સમાજના લોકો દૂધ ભરાવતા નથી દિવસે। એ લોકો પોતાના ગામમાં અને વ્યવસાયમાં વાપરતા નથી, પોતાના અંગત ઉપયોગ માટે વાપરે છે। અને દરેક રબારી સમાજ સાંજના ટાઈમે યજ્ઞ કરે છે અને દૂધ ભરાવે છે। જેતલપુર તાલુકો દસકુરઈ। હજી અહીંયા જે મહી બીજ પર આપ આવ્યા છો, દૂધનો અભિષેક કર્યો છે, શું કહેશો? આ અમારા રબારી ભરવાડ ગોપાલક સમાજની એક આસ્થાનો વિષય છે। વર્ષોથી આ મહીસાગર માતામાં અમે દૂધ દીકરાને બાજરીની વેલ અવિરત ચાલુ રહે એટલા માટે આ માતાજીને દૂધની ધારાવાહી કરીએ અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે આ દૂધ ધારો વર્ષોથી આવીએ છીએ। અમે જ્યારે સમાજ આવી ત્યારથી, હા, અમે તો આવીએ છીએ। યુનુસ શોરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।